નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ડોડિયા ગ્રામ પંચાયતના વહીવટી કાર્ય સામે જાલમપુરના ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। રસ્તાના સમારકામ અને સફાઈના કામમાં ગ્રામ પંચાયતના ઠરાવ અને નિયમોનું પાલન ન થતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે। માલપુર તાલુકાના ડોડિયા ગ્રામ પંચાયત હેઠળ ડોડિયા ઉપરાંત જાલમપુર અને ભીમપુરા સહિતના ગામોનો સમાવેશ થાય છે। હાલ જાલમપુરથી ડોડિયા તરફના રસ્તાના સમારકામ અને સફાઈની કામગીરી ચાલી રહી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે રસ્તાની સાફ સફાઈ અને ગાબડા પૂરવા સહિતની કામગીરી ગ્રામ પંચાયતના ઠરાવ મુજબ થવી જોઈએ, પરંતુ કેટલાક સ્થળોએ નક્કી કરાયેલા માપદંડો અને નિયમોનું પાલન થતું નથી। રસ્તો પહોળો કરવાની કામગીરી દરમિયાન ખાનગી માલિકીની જમીન તેમજ કાયદેસર બાંધકામને અસર થાય તેવી કામગીરી થઈ રહી હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। જો કે આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થવી હજુ બાકી છે। ગ્રામજનોનું કહેવું છે કે વિકાસના કામ સામે તેમનો કોઈ વિરોધ નથી, પરંતુ કામગીરીમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રાખવામાં આવે અને જાલમપુરથી ડોડિયા સુધી સમગ્ર માર્ગનું કામ નિયમ મુજબ કરવામાં આવે। આ ઉપરાંત પંચાયતના ઠરાવની બહાર જઈને મનસ્વી વહીવટી નિર્ણયો લેવાતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ તાલુકા અને જિલ્લા તંત્રને રજૂઆત કરી છે। રસ્તા પરના કાયદેસર અને ગેરકાયદેસર બાંધકામ અંગે નિયમ મુજબ સર્વે કરી યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। હવે ગ્રામજનોની રજૂઆત બાદ તાલુકા અને જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર મામલે શું તપાસ કરવામાં આવે છે અને રસ્તાના કામ તથા પંચાયતના વહીવટ અંગે શું કાર્યવાહી થાય છે તે જોવું મહત્વનું રહેશે। રિપોર્ટર રમણભાઈ ખાંટ, માલપુર, અરવલ્લી। ડોડિયા ગ્રામ પંચાયત દ્વારા જાલમપુર સ્ટેશનથી ડોડિયા નવી વસાહત સુધી નો રસ્તો ખુલ્લો કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા નક્કી કરવામાં આવેલ હતું। હવે રોડની બંને સાઈડે 2 ફૂટ જગ્યા ખુલ્લી કરવાની હતી। હવે જાલમપુર બસ સ્ટેન્ડથી આ લોકો જાલમપુરની હદ સુધી રોડની બંને સાઈડે 3 થી 4 ફૂટ જેટલી જગ્યા એને ખુલ્લી કરીશ। આગળ જતો જગ્યા ખુલ્લી થતી નથી, કે જે રોડનો અડીને જ છે, કે જે ફૂટનું પૂરું માર્કિંગ નથી, તો એ જગ્યાઓ પણ ખુલ્લી થવી જોઈએ। બરાબર છે। જે જાલમપુરથી અહીંયા જે સ્ટાર્ટ કરે છે રસ્તો, એના અંતરમાં તમને શું ફેર લાગે છે? અંતરમાં ફરક જ છે। ફરક જ છે। કેટલા ફૂટ લંબાઈ છે રસ્તાની? રસ્તાની લંબાઈ તો 27 પોળાઈ અત્યારે 15 ફૂટ જેટલી છે અને બે બાજુ 2 ફૂટ ખુલ્લી કરવાની આ લોકોની ઝુંબેશ હતી, પણ છતાં પણ જાલમપુર સ્ટેશનથી જાલમપુરની હદ સુધી એમ કે 4 થી 5 ફૂટ જેટલી અને કોટના મોરવાડા સુધી ખતું નાખીશ, જ્યારે આગળ જતો આ કામગીરી થઈ શકી નથી। મારું નામ સૂર્યાબેન અલ્પેશભાઈ પટેલ છે। ડોડિયા પંચાયતની અંદર નક્કી કરવામાં આવેલ રસ્તો ખુલ્લો કરવા બાબતે અમારી જાલમપુર સરહદ સુધી રસ્તો ખુલ્લો કરી નાખ્યો છે। ડોડિયાવાળે આગળ રસ્તો ખુલ્લો કર્યો નથી, એટલે અમને મંજૂર નથી। અમારો રસ્તો જેવો હતો એવો અમારે ક્લિયર કટ જોઈએ છે, એટલે આ થવું જ જોઈએ। અને અમને આ સરપંચ મંજૂર નથી, આ સભ્યો પણ મંજૂર નથી, આ કમિટી બોડી કોઈ મંજૂર નથી। અમારે આ બોડી છૂટી થવી જોઈએ અને અમારો રસ્તો ક્લિયર થવો જોઈએ। અમારું જે કોર્ટના હોડો મોરવાળા લખેલા હતા એ અમારો કોર્ટ કમ્પ્લીટ થવા જોઈએ, તોડી નાખ્યા એ પણ ક્લિયર કરી આપવા જોઈએ લોકોને। એમના ઘરના ખર્ચે કરું તો એમ પંચાયતના ખર્ચે કરું તો અમારે કોઈ લેવા દેવા નથી આની અંદર। અને જાલમપુરની સરહદથી ડોડિયાનો જે પ્રોબ્લેમ હતો એ ડોડિયાની અંદર જ હતો, અને જાલમપુરની અંદર ખુલ્લું કર્યું, ડોડિયાની અંદર ખુલ્લું કેમ નથી કર્યું? ડોડિયાની અંદર ખુલ્લું થવું જ જોઈએ। અમારો ડોડિયાનો પ્રોબ્લેમ છે તો અમારો શું દોષ હતો? એમ અમારો કોઈ દોષ નતો, તો અમારો રસ્તો અમારું જેવું હતું એવું થવું જોઈએ। ડોડિયાની અંદર ખુલ્લું થઈ જવું જોઈએ, 40 ફૂટનું માર્જિન જોઈએ ડોડિયાની અંદર। આપણે એક જ વાત રાખીએ। પટેલ આશાબેન મહેશભાઈ જાલમપુર, ડોડિયા ગામ પંચાયત જેવું જાલમપુરમાં ડોડિયા ગ્રામ પંચાયતની જે કારોબારી છે, હા ડોડિયા શું કહેવા માંગો છો? ડોડિયા ગ્રામ પંચાયત વહીવટી અમારા સરપંચ અલ્પેશભાઈ જેવું અમારે જાલમપુરમાં દબાણ ખુલ્લું કરીએ એવું ડોડિયામાં થવું જ જોઈએ। હા, આ પક્ષપાત કહેવાય।
જાલમપુરમાંથી ડોડિયાને થવું જ થવું જોઈએ. જોઈએ. ભાઈ બાજુ પર રેકોર્ડ થઈ ગયો રેવાબેન કાંતિભાઈ જાલમપુર. અવાજ રેવાબેન કાંતિભાઈ જાલમપુર. ગ્રામ પંચાયતમાં કાલે ડોડિયા પંચાયતમાં સભ્ય તરીકે અને સીએમ કાલે એવી વાત થઈ કે બંને બાજુ 2 ફૂટ દબાણ ખુલ્લું કરવાનું, કોઈનું પક્ષપાત લેવાનું હું નહીં. નહીં એની જગ્યાએ જાલમપુર કારોબારી દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે કે કરવામાં આવ્યો છે. કોઈનો પક્ષપાત કરવો નહીં. નહીં. અને કેટલા ફૂટની મંજૂરી 2 આપી? ફૂટની 2 ફૂટની રોડથી 2 ફૂટે રસ્તાથી 2 ફૂટ અંતર લેવાનું, લેવાનું, એનાથી વધારે લેવાનું નથી. કોઈનું પક્ષપાત લેવાનું નહીં. બધી બાજુ. આજે જાલમપુરમાં વધારે ખુલ્લું કરીએ ખબર પડે. આ વખતે બંધ પાડી તો ડોડિયામાં કેમ બંધ? બધું ખુલ્લું જ કરવું. કરવું તો બધું ખુલ્લું, હા, ના કરો તો બી ના કરવું તો બધું સંયમને ગોઠવું. થેન્ક યુ. એમણે મહેન્દ્રભાઈને એમ કહેલું કે મહેન્દ્રભાઈ તમારો કોટડું તમારે કાલે પાડવું પડશે. બરોબર, મહેન્દ્રભાઈ એમ કહેતું કે આ કોટડું મારું પાડો તો આગળ તમે પાડજો. બરોબર, તો મહેન્દ્રભાઈ સંમત થયા હતા. આજે મહેન્દ્રભાઈ નું કોટડું પાડ્યું, બરોબર, તો આગળ એમણે કોટડો કેમ નથી પાડ્યો? પડવું જ જોઈએ. તો કોટડું આગળ પડવું જ જોઈએ. બરોબર, આ જે જગ્યાએ ખુલ્લું થયું એટલું આગળ ખુલ્લું થવું જોઈએ. બરોબર, તો એમનું જે સરપંચ અને જસુભાઈને આજે કહેવામાં આવ્યું કે તમે પેલા એમ કહેતા કે 2 ફૂટની બંને સાઈડે 2 ફૂટે એમ ઠરાવ કરેલો છે. બરોબર, તો આજે જેમ આગળ ગયા છે એમ સરપંચનું પૂછ્યા, ડેપ્યુટી સરપંચનું પૂછ્યા, એટલે અમે જુદો જુદો જવાબ આપું છું કે પેલા કે 2 ફૂટનો ઠરાવ કર્યો, થોડાક આગળ જાય એટલે કે ફૂટનો આવ્યું કે હા ફૂટનો ઠરાવ કર્યો, આગળ જાય એમ કે હા 1/2 ફૂટનો, આ ચાલશે, આ પાડવાનું નથી. તો આ મહેન્દ્રભાઈનું કોટડું પડ્યું અને ન્યાય મળવો જોઈએ.